સાહેબ બનગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાઉંભાજી। એના માટે મેં ફુલેવરને ગરમ પાણીમાં મીઠું નાખીને બોળી રાખ્યું છે, વટાણા, બટાકો અને ફ્લાવર ને હવે એને આપણે બોઇલ કરવા મૂકી દઈશું। આ બધી વસ્તુને મેં 4 થી 5 સીટી વગાડી બાફી લીધું છે। 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી આપણે લીલા કાંદા સમારી લેશું બારીક બારીક। પાઉંભાજીમાં લીલા કાંદાનો ટેસ્ટ બહુ સરસ આવે છે, એટલે અહીં મેં લીલા કાંદા વધારી લીધા છે। અહીં મેં લીલા કાંદા લીધા છે, એટલે સૂકા 2 નાના કાંદાને પણ સમારી લઈશું। કાંદાને સમાર્યા બાદ મેં અહીંયા 5 નંગ ટામેટાં લીધા છે પાકા, એને આપણે કાપીને પીસી લઈશું। પાંચ સીટી બાદ તમે જોઈ શકો છો કે આપણી બધી વસ્તુ સરસ રીતે બફાઈ ગઈ છે। જો તમારી પાસે પાઉંભાજી મેચ કરવાનું મેશર ના હોય તો તમે ગ્લાસની મદદથી પણ આ રીતે કરી શકો છો મિક્સ। તમે જોઈ શકો છો કે આપણી વસ્તુ બધી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। કઢાઈ મૂકી તેલ નાખી આપણે વઘાર કરી દઈશું। સમારેલા કાંદા એડ કરી દઈશું। કાંદાને આપણે સાતળી લઈશું। હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને અવનવી વાનગીઓ શીખવા માટે મને જરૂરથી કોમેન્ટ કરજો। હવે તમે જોઈ શકો છો કે આપણા કાંદા સારી રીતે સતળાઈ ગયા છે। આપણે હવે ટામેટો પ્યુરી એડ કરી દઈશું। તમે જોઈ શકો છો કે આપણે ટામેટા પ્યુરી બી સારી રીતે સાંતળી લીધી છે। હવે આપણે એમાં મસાલા એડ કરીશું। લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હવે આદુ મરચાંની પેસ્ટ, હવે છેલ્લે પાઉંભાજી મસાલો નાખીએ આપણે બધું મિક્સ કરી લઈશું। બધું મિક્સ થઈ ગયા બાદ આપણે થોડું પાણી ઉમેરીશું। 5 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી થવા દઈશું। તમે જોઈ શકો છો કે આપણી કાંદા ટામેટાની ગ્રેવી સરસ મજાની થઈ ગઈ છે મસાલા સાથે। હવે આપણે બધી મેચ કરેલી સામગ્રી એડ કરી દઈશું। આપણી ભાજી સરસ મજાની થઈ ગઈ છે। હવે હું લાસ્ટમાં પાઉંભાજી મસાલો અડધી ચમચી એડ કરું છું। હવે આપણે ભાજીને સરસ રીતે મિક્સ કરી લઈશું।
અહીં ભાજીમાં મને તેલનું પ્રમાણ ઓછું લાગ્યું છે એટલે હું પાછું તેલ ગરમ કરવા મૂકું છું કલસીમાં. તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થાય છે. ગરમ તેલમાં મેં લાલ મરચું ઉમેરી ભાજીમાં વઘાર આપશું આપણે. ભાજીને ચટપટો સ્વાદ આપવા માટે મેં 1 લીંબુનો રસ લીધો છે, તે એડ કરી દઈશું. ફરીથી ભાજીને આપણે ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે થવા દઈએ. તમે જોઈ શકો છો કે આપણી ભાજી સરસ મજાની થઈ ગઈ છે. હવે આપણે ઉપરથી કોથમીર નાખી આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની ભાજી તૈયાર છે. હવે તમે જોઈ શકો છો કે ભાજીમાંની ઉપરની ગ્રેવી છે તે મેં લઈ લીધી છે. આ ભાજીની ગ્રેવીનો ઉપયોગ હું મસાલા પાઉં બનાવવા માટે કરીશ. હવે આપણે પાઉં શેકી લઈશું બટર નાખી. તમે ચાહો તો તેલમાં પણ શેકી શકો છો. આ રીતે આપણે ગ્રેવીને પાઉંની અંદર ભરી દઈશું અને પાછા બટર નાખી શેકી લઈશું. જો તમને બહાર લારી જેવા મસાલા પાઉં જોઈતા હોય તો તવા પર ભાજી નાખી પાઉંને શેકી લેવા. આ રીતે આપણે બધા પાઉંને શેકી લઈશું ગ્રેવી લગાવી. તો તૈયાર છે આપણું સ્ટ્રીટ ફૂડ પાઉંભાજી. હવે આપણે બધા પાઉં પર ચીઝને ખમણી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા ચીઝી મસાલા પાઉં બનીને તૈયાર છે. આ મસાલા પાઉં તમે તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. જેટલા દેખાવમાં સુંદર છે એટલા ખાવામાં બી ખૂબ જ ટેસ્ટી છે. આ ભાજીને મેં બટર સાથે ગાર્નિશ કરી છે. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.